સો હે ગાઈસ, વેલકમ બેક ટુ નવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, અત્યારે શું હું ભુજ અને ભુજથી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું, કારણ કે અગલો બ્લોગ આવ્યો છે એમાં તમને કીધું છે કે માતાનો મઢ બતાવીશ. તો આજે આપણે અત્યારે નીકળવાનું છે થોડી વાર પછી માતાના મઢ જવા માટે. તો આજનો બ્લોગ માતાના મઢથી રહેશે. માતાજીના કદાચ દર્શન ફોન અવેલેબલ અંદર હશે તો હું તમને જરૂરથી કરાવીશ, અને ફોન અવેલેબલ ના હોય તો માતાના મંદિરના દર્શન તો તમને હું જરૂરથી કરાવીશ. ત્યાં શું છે શું નહીં એ બધું હું તમને બતાવવાની કોશિશ કરીશ, અને આજના દિવસમાં શું કરીએ છે એ બધું તમને હું બતાડવાની કોશિશ કરીશ. બરાબર છે? તો તમારે શું કરવાનું છે, ખાલી નવા ચેનલમાં આવ્યા હોય તો ખાલી સબસ્ક્રાઈબ ઠોકી નાખવાનું છે અને વિડીયોને લાઇક કરી નાખવાનો છે. બસ બીજું એટલું જ કરવાનું છે. બાકી ચલો કન્ટિન્યુ રહો બ્લોગમાં, અને થોડી જ વારમાં તમને હું બધું જ એક્સપ્લોર કરાવવાનું છું. તો અત્યારે આપણે નીકળી ચૂક્યા છે જવા માટે ફાઇનલી. જે ગાડી હવે હું ચલું થોડા ટાઈમ માટે. બરાબર, લાવો. અત્યારે આપણે ખૂટી ગયો છે ગેસની પંપની લાઇનમાં ઊભા છે. અત્યારે ગેસ ભરાઈએ અને પછી ફરી ચલાવીએ. અત્યારે ડ્રાઇવરિંગ હું કરી રહ્યો છું, કારણ કે મારો ભત્રીજો થાકી ગયો છે, એટલે હવે મારો નંબર આવ્યો છે. આટલી કંઈક લાઈન પડી છે અત્યારે, 1 2 3 4 ગાડી છે, અને હું ચોથા નંબર પર હું છું, એટલે ફટાફટ પતી જશે. અને આ બાજુની લાઈન જેવી મોટી છે, ટેમ્પો ખટારાની. અમારી ફોર વ્હીલરની નાની છે. બરાબર ને? તો અત્યારે ફાઇનલી માતાના મઢ પહોંચી ગયા છે, અને અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે. બસ હવે તમને બતાવું અંદરનો મજા. ચિંતા નથી કરવા ને. લો શું કરું છું? ખાલી દર્શન કરી લે. તો દોસ્તો અહીં આગળથી જ્યારથી આપણે એન્ટ્રી લેવાની છે તો લઈએ. દોસ્તો તો અત્યારે આપણે આવી ચૂક્યા છે માતાના મઢ, જે કિલોમીટર દૂરથી લોકો અમુક આવતા હોય છે અને દર્શન કરતા હોય છે. પણ માતાના મઢ, અને અહીં આગળ છે ઉમેશ આપણે અને રાજેન્દ્રભાઈ, અને બાકી દેખો મિત્રો. તો અહીં આગળ કેવું છે કે રેલિંગની અંદર ફોન વાપરવાની 1000નો દંડ, એટલે દંડ નહીં પણ રેલિંગની અંદરથી ફોન વાપરવાની સખ્ત મનાય છે. તો આ રેલિંગની અંદર આપણે ના જઈએ, પણ અહીંથી તમને હું દર્શન કરાવું જે માતાજીના. એટલે વિડીયો ચાલુ થઈ ગયો 100-200 આમાં પણ તેના ફોટો અને વિડીયો ચાલુ થઈ ગયો એટલે બોલી લીધું. બરાબર છે? અને આ વિડીયોમાં ક્લિપ રહે થાય. બાકી આગળ ડોગેશભાઈ બેઠા છે અને જોડે જ ફોટો પાડીએ માતાના મઢનો. તો ફાઇનલી ફોટો પાડીએ પછી વાત કરીએ. આ તો માતાનું મઢ, અને અમારે આગળ છે રાજેન્દ્રભાઈ. બરાબર ને? બરાબર. ઉમેશ ભાઈ છે, પછાડી મંદિર દેખી શકો છો. અને બસ હવે અહીંથી રવાના થઈએ. અને આ તો માતાનું મઢ. અહીંથી લગભગ અમારે દાહોદમાંથી લોકો ચાલીને આવે છે, લગભગ ખાસા કિલોમીટર દૂર, 500 અને આ થોડું ઉમેરા એટલે 600-700 કિલોમીટરની આસપાસ ચાલીને આવે છે લોકો અહીં આગળ આ મંદિરે દર્શન કરવા માટે. એમના જે બી મનોકામના હશે એ રથ લઈને આવે છે. તો એટલું ફેમસ મંદિર છે ને, તો અમને પણ આવવાની બહુ ઈચ્છા હતી કે ચાલતા જઈએ કોઈક વાર. પણ નસીબ સારા કે ભાઈના લીધે અમને પણ આવવા મળી ગયું છે. અને આગળ પાછળ થઈ રહી છે ભાઈ લોકોની ફોટોગ્રાફી. ઊભા રહીને અલગ અલગ રીતે એંગલથી ફોટો પડાવ્યા છે. તો દોસ્તો તો આ છે આપણે આશાપુરાનો ગેટ છે. બરાબર છે? અને એની સામે છે મંદિર, દેખી શકો છો. તો અત્યારે ફાઇનલી ઘરે જવા માટે રવાના થઈ ગયા છે, અને વિડીયોને કરી દઈએ આગળ એન્ડ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક થઈ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.